તો હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય ભોલેનાથ, જય બજરંગબલી। તો અત્યારે ખેતરમાં આવ્યો હતો, આપણા ખેતરમાં અહીંયા નજીક જ છે। અને એ ખેતરમાંથી હું હતો અને એમ કે એ ખેતરની આપણા ખેતર નજીક જ એક ખેતરમાં ટ્રેક્ટર ખેડતું હતું, તો હું ત્યાં ગયો ટ્રેક્ટરને લેવા માટે। આપણા ખેતરમાં ખેડવાનું હતું એટલા માટે તો હું જેવો ગયો ટ્રેક્ટર ત્યાંથી જતું રહ્યું। પછી હું અહીંયા એક ભાઈનો કોલનો કોન્ટેક્ટ કરું છું, સાઈડ કોન્ટેક્ટ થઈ જાય તો ટ્રેક્ટર આવી જશે, ખેડવાનું છે। અને કોન્ટેક્ટ ના થાય તો કાલે કેમ દિવસ આપણે ખેડશું। તો અત્યારે જઉં છું કોલ કરવા માટે। અત્યારે અહીંયા પાછળ અહીંયા મેં જોયું તો કોઈ છે નહીં ફોનવાળું। મારા ફોનની અંદર રિચાર્જ નથી એટલા માટે। રિચાર્જ છે પણ ઇન્ટરનેટનું રિચાર્જ છે અને પેલું વોઇસ કોલ નહીં એટલા માટે હવે બીજાના કોલથી હું કોન્ટેક્ટ કરતો, પરંતુ અહીંયા તો નથી એટલા માટે જાઉં છું હવે ઘરે। બાઇક મેં ત્યાં મૂકી છે, જોઈ શકો છો। ચલો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ભાઈને સપોર્ટ કરવાનું ના ભૂલતા। અત્યારે મારી જોડે Vivo Y30 ફોન છે, તેનાથી જ હું વ્લોગિંગ કરી રહ્યો છું। બાકી સપના બી બહુ મોટા મોટા જોયા છે, પણ ખબર નહીં ક્યારે સાકાર થવાના છે, કંઈ ખબર નહીં પડતી મને તો। ફ્રીજ લીધું તો ફ્રીજનું સપનું સાકાર થઈ ગયું છે, પણ હવે ફ્રીજનું પેમેન્ટ છે એ પૂરું થશે એટલા માટે આઈફોન લઈશ કે પછી કેમેરો લઈશ, એવું કંઈક મારું સપનું છે। અને બહાર જવું ને એવું પણ કંઈક સપનું છે। બાકી ઘરે મને કંઈ મૂડ નથી આવતું, કંઈ મજા નથી આવતી, કારણ કે ઘરે ને ઘરે કંટાળી ગયો છું। કંઈક ખેતરમાં જાઓ પછી આમ તેમ જાઓ, બીજે કંઈ જવા નહીં મળતું એટલા માટે ઘરે કંટાળો આવે છે। એટલે હું કંઈક બહારનો પ્લાનિંગ કરી રહ્યો છું। તો તમારી બધાની કૃપા પ્રાર્થના કરજો ભગવાન માટે, મારા માટે સ્પેશિયલ, કે હું કંઈક બહાર જાઉં। ચલો, એડવાન્સમાં અત્યારે હું તમારી સાથે બધી વાતો શેર કરું છું। બાકી નેક્સ્ટ ટાઈમ હું પણ વાતો શેર કરતો આવ્યો છું, સપોર્ટ કરતા રહેજો। ચલો ઘરે જવું, અત્યારે બાઇક મેં ત્યાં મૂકી છે। તો ફાઇનલી ઘરે આવી ગયો છું અને ટ્રેક્ટરનો કોઈ કોન્ટેક્ટ નથી થયો, એટલા માટે આવતીકાલે કોન્ટેક્ટ કરીશ। અત્યારે રહેવા દઉં છું, કારણ કે આજે ગરમી પણ વધારે છે, ગરમી થઈ ગઈ છે, જોઈ શકો છો। થોડી વાર આરામ કરું છું, કારણ કે થાક લાગ્યો છે, ખેતરમાંથી જસ્ટ આવ્યો છું એટલા માટે।